દિવાળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે ત્યારે બજારમાં પણ જ્યારે ભીડ છે ગ્રાહકોની તે પણ જોવા મળી રહી છે। ગ્રાહકી અત્યારે ઉમટી પડી છે। સુરતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા હતા। સુરતમાં પણ આજના દિવસે ભારે ભીડ જોવા મળી। રજાનો આ દિવસ અને સાથે સંવાદદાતા અમિત પણ આપણી સાથે સીધા જોડાયા છે। અમિત, કેવો માહોલ આજે રજાના દિવસે જોવા મળી રહ્યો છે? जी ચોક્કસથી આ વર્ષની દિવાળી સુરત અને સુરતના લોકો તેમજ ધંધાર્થીઓ માટે અલગ છે, કારણ કે સુરત મહાનગરપાલિકાએ આજે એક વસ્તુના વેચાણ માટે એક સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે અને આ દ્રશ્ય જોઈ શકો છો સ્વદેશી મેળાના કે રજાનો દિવસ છે ને પરિવારના લોકો સાથે લોકો છે તે ખરીદી કરવા માટે આ સ્વદેશી મેળામાં આવ્યા છે। હેન્ડમેડ વસ્તુઓની આજે મેળો છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા છે તૈયાર કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના જે તોરણો છે તે હેન્ડમેડ અહીં મળી રહ્યા છે। દિવાળીની ખરીદી જે છે તે લોકો સુશોભન માટે કરતા હોય છે, ઘર શોભતા હોય છે અને તેને જ લઈને અલગ અલગ પ્રકારના જે તોરણ છે તે અહીં મળી રહ્યા છે અને આ તમામ તોરણ છે હેન્ડમેડ એટલે કે હાથથી બનાવવામાં આવે છે। આ ઉપરાંત અહીંયા કુર્તીઓ, ડ્રેસ તમામ જે છે તે લોકોએ જાતે બનાવેલી હોય તે પ્રકારના આ જે તમામ ડ્રેસ છે। સ્ટોલ ધારક આપણી સાથે છે। અહીંયા જે વેચાણ કરો છો, પાલિકાએ મેળો તૈયાર કર્યો છે, શું કહેશો અને કેટલી આજે સ્ટોલમાં લોકોની ક્રાઉડ રહ્યો? બહુ ક્રાઉડ હોય છે, ફાઇન છે। હમણાં થોડોક ઓછો રશ છે, 9-10 વાગ્યા પછી બહુ રશ થાય છે, 12 વાગ્યા સુધી ચાલે છે। સ્વદેશી પ્રત્યે લોકોનું વલણ છે? હા, બધા પ્રિફર કરે છે કેમ કે બહુ એ હોય છે, શું કહેવાય, એકદમ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હોય છે, બ્રાન્ડ્સ કરતાં ઓછું પ્રાઇસ હોય છે, પ્રિફરેબલ છે બધા કારણે। ગ્રાહકો શું કહે છે અહીંયા સ્વદેશી લેવા આવે? એ લોકોને મીન્સ ભાવ તાલ કરતા ને કાપડ વાપડ ફાઇન લાગે છે અને એ લોકોના બજેટમાં હોય એટલે એ લોકો લે કરે બધું। પાલિકાની કામગીરી કઈ? બહુ ફાઇન મેનેજમેન્ટ છે। કંઈ બી અમને પ્રોબ્લેમ હોય છે તો તરત આવીને સોલ્વ થઈ જાય છે અને કંઈ બી મતલબ બધું ઇશ્યુ કશું નહીં, જો લાઇટ પંખા બધું જ લાગેલું છે અને સ્ટોલ પણ બહુ લાર્જ સાઇઝના આપેલા છે। એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી બજાર છે તે જે ખોલવામાં આવ્યું છે ને એ તમામ જે લોકો છે તે આ સ્વદેશી બજારની મુલાકાત પણ લઈ રહ્યા છે। રવિવારનો દિવસ છે, લોકો પરિવાર સાથે આ બજારની મુલાકાત લેતા હોય છે ત્યારે અહીંયા પણ જોઈ શકો છો અલગ અલગ ઓર્નામેન્ટ્સ પણ છે અને આ જે હેન્ડમેડ જે વસ્તુ છે તે અહીં જોવા મળી રહી છે। આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે દોરા અને કાચથી આ જે એક કળાના પણ એક અહીંયા દર્શન થઈ રહ્યા છે। અહીંયા સ્ટોલ ધારક છે તેમની સાથે પણ વાતચીત કરવાનું છે, પ્રયાસ કરીશું કે કઈ રીતને અહીંયા તેઓ બનાવી રહ્યા છે। હજી શું કહેશો, આજે બધી સ્વદેશી વસ્તુનું વેચાણ કરો છો, કઈ રીતે પાલિકાએ પ્લેટફોર્મ આપ્યું ને હવે લોકોનો કેવો રિસ્પોન્સ રહે છે? હવે અમને જે રિસ્પોન્સ મતલબ સામેથી કોલ આવ્યો હતો અમને, અમે હા પાડી, અમારું બધું જ ટોટલ હેન્ડમેડ જ છે ને અમે ઓર્ડર પણ લઈએ છીએ અને જેને જેવી ડિઝાઇન જોઈએ તે બતાવે ને તો અમે એ ઓર્ડર આપીએ છીએ। અને આજે તમે આ જે અલગ અલગ પ્રકારના બેંગલ્સ ને આજે બનાવેલું છે, આ કેટલી મહેનત થઈ આ બનાવવામાં? અમારે આઈરો બનાવવામાં 3 થી 4 દિવસ જાય છે આ એક બનાવવામાં। ચોક્કસથી એટલે લોકો પણ છે તેમનો રિસ્પોન્સ પણ અહીં જોવા મળી રહ્યો છે। લોકો છે પરિવાર સાથે આ મેળામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે। આગળ પણ હું તમને ક્રાઉડ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે મેળો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ મેળાની વિઝિટ છે કરી રહ્યા છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તે વેસુ ડુમસ રોડ કહેવામાં આવે છે, એટલે કે આ રોડ પર ખૂબ મોટા મોલ આવેલા છે, પરંતુ આ મોલની વચ્ચે લોકો છે તે સ્વદેશી વસ્તુ ખરીદી રહ્યા છે અને સ્વદેશી વસ્તુ બનાવનાર લોકોને એક પ્રોત્સાહન આપી રહ્યા છે। દુકાનદાર આપણી સાથે છે, શું કહેશો, કેવું ક્રાઉડ છે, લોકોની કેવી ડિમાન્ડ રહી? ખૂબ સરસ છે અને ક્રાઉડ પણ સારું છે અને વ્યવસ્થા પણ સારી છે, અમને ખૂબ મજા આવે છે સેલિંગ કરવાની। સારું કહે છે, ખૂબ સારો રિસ્પોન્સ પણ આપે છે, કહે છે કે તમારા જેવી વસ્તુ અમને નથી મળતી ને બધા આવે પણ છે ખૂબ। કસ્ટમર સાથે વાત પણ કરીશું। શું કહેશો, આજે સ્વદેशी મેળામાં આવ્યા છો? भैया मुझे गुजराती नहीं आती। स्वदेशी मेले में आए हैं, क्या कहोगे, कैसी चीज वस्तु यहाँ पे मिल रही अच्छा है, आज मैं फर्स्ट टाइम विजिट की हूँ, मुझे बहुत अच्छा लग रहा है देखने में भी और अभी मैंने परचेज करना शुरू कर रही हूँ। अच्छा है, कलेक्शन भी बहुत अच्छा है, लोग आए और एंजॉय करें, विजिट करें। कौन कौन सी चीज वस्तु आपने देखी? मैंने अभी दीपावली के लिए दीपक अभी मैंने देखे हैं, बहुत अच्छे से डेकोरेशन उसमें किया है, हैंडमेड भी हैं उसमें, बहुत अच्छी चीज़ें हैं। मॉल के बीच में ऐसी जगह बनाई है पालिका ने, तो क्या कहोगे पालिका ने? अच्छा है, मतलब ये क्या है कि पूरा चलता है, अच्छा है, स्वदेशी है, सब अच्छा है।
ચોક્કસથી એટલે કે અન્ય સ્ટોલની પણ વિઝિટ હું કરાવવા તરફ લઈ જઈશ કે અહીંયા અલગ અલગ જે સ્ટોર જે આપેલા છે તેમાં અલગ અલગ વસ્તુઓ પણ મળી રહી છે. ખાણીપીણીને પણ અહીંયા ખૂબ સારું એક પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. એટલે કે દિવાળીનો તહેવાર છે તમામ લોકો માટે સારો થાય તેવો પ્રયાસ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે. અને આખી બજાર છે તે મોટા મોટા મોલ વચ્ચે આ બજાર છે ઊભી કરવામાં આવી છે. અને ફરીથી હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ બજાર છે તેમાં લોકોનો ક્રાઉડ છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને અલગ અલગ વસ્તુની ડિમાન્ડ છે તે લોકો દ્વારા છે કરવામાં આવી રહી છે. ત્યારે અહીંયા પણ એક જે અલગ અલગ જે ચીજ વસ્તુ છે રેઝિન આર્ટ કે જે અન્ય આર્ટની વસ્તુઓ દેખાઈ રહી છે. શું કહેશો કઈ વસ્તુ છે અને સ્વદેશીને પ્રાધાન્ય આપવા માટે શું કરી રહ્યા છો? एक्चुअली ये सब चीनी मिट्टी और रेजिन से बना हुआ है. बेसिकली हम लोग जो होम सेंटर वगैरह में लेते हैं वो सब के जगह घर पे ये मेरे डैडी ने बनाया है. उनको मतलब ऐसा रिटायरमेंट के बाद था कि क्या कर सकते हैं, तो उनको पॉटरी में इंटरेस्ट है तो उन्हें ये सब बनाया. ये उन्हें वर्कशॉप्स लेने के बाद खुद अटेंड करके बनाना स्टार्ट किया है. एंड स्वदेशी के लिए आप बोल रहे हो तो घर का बना हुआ ऑब्वियसली बहुत ज़्यादा इम्पोर्टेंट होता है, तो ये सब घर का बना हुआ है. लोग बहुत ज़्यादा इंटरेस्ट ले रहे हैं कि घर का बना हुआ एक रिटायर्ड इंसान ने बनाया, तो उनके लिए बहुत बड़ी बात है कि रिटायर नहीं किया है और क्रिएटिविटी अभी भी दिखा रहे हैं. ચોક્કસથી એટલે કે અન્ય પણ એક સ્ટોલ પર લઈ જઈશ કે ત્યાં પણ એક સ્વદેશી વસ્તુ ખૂબ સારી છે. એટલે કે ગૌ આધારિત વસ્તુ અહીં આપવામાં આવી છે અને ખૂબ સારી વસ્તુ અહીંયા દેખાઈ રહી છે અને તમામ સ્વદેશી વસ્તુ છે. અમને જે સ્ટોલ ધારક છે એમની સાથે વાત કરીશું. શું કહેશો કેવો રિસ્પોન્સ લોકોનો રહે છે? સારો રિસ્પોન્સ લઈ રહ્યો છે લોકોનો. સ્વદેશી પ્રત્યે લોકો ધીમે ધીમે વળી રહ્યા છે. એમાંય ખાસ કરીને ગાય આધારિત વસ્તુનો ઉપયોગ કરવામાં ખૂબ અવેરનેસ આવી રહી છે લોકોની. જે પીએમ મોદી અભિયાન કર્યું છે ખૂબ સારું છે. સ્વદેશી અભિયાનથી દેશનો ઉત્થાન પણ થશે, રાષ્ટ્રનો વિકાસ પણ થશે અને રાષ્ટ્રના લોકોને રોજગારી બી મળશે. ચોક્કસથી એટલે કે લોકો છે તેઓ પણ આજે માર્કેટમાં આવી રહ્યા છે. ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુરતમાં એક અલગ પ્રયાસ છે તે તંત્રનો જોવા મળી રહ્યો છે કે લોકો મોટા મોટા મોલની વચ્ચે જ એક સ્વદેશી માર્કેટમાં ખરીદી કરી શકે તે માટે 125 જેટલા સ્ટોલની આખી બજાર ઊભી કરી છે અને તમામ હેન્ડમેડ વસ્તુ અહીં લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ. અને આ વખતે શું નવી વસ્તુઓ જોવા મળી રહી છે? કારણ કે જો વોકલ ફોર લોકલની વાત હોય તો તે દરમિયાન અત્યારે અનેક લોકો છે તે સ્વદેશી તરફ પણ વળી રહ્યા છે અને જે બહારની વસ્તુઓ છે તેમાં પણ ક્યાંક લોકોમાં જાગૃતિ આવતા તેનો પણ બહિષ્કાર કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ હાલ ત્યાં આગળ કઈ એવી વસ્તુઓ છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે? ચોક્કસથી હું ફરીથી એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે લોકલ ફોર વોકલની જ્યારે વાત હોય ત્યારે આ પ્રકારે અલગ અલગ જે ડિઝાઇનો તૈયાર કરવામાં આવી છે, આ જે મીણબત્તી જે દીવડાઓ છે તે તૈયાર કરવામાં આવ્યા છે. એટલે કે વોકલ ફોર લોકલનું જે સૂત્ર છે તે અહીંયા સાર્થક થતું જોવા મળી રહ્યું છે. અને અલગ અલગ જે જૂથ છે સ્વસહાય જૂથ તેમને પણ જે છે તે અહીંયા એક રોજગાર આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. બીજા પણ એક સ્ટોલ પર હું જો બતાવવાનો પ્રયાસ કરીશ તો કે અહીંયા તદ્દન હેન્ડમેડ વસ્તુ છે તમામ જે મળી રહી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. અહીંયા અલગ અલગ પ્રકારે આ જે છે તે દીવડાઓ છે તૈયાર કરવામાં આવે છે. મીણબત્તીથી આ તમામ દીવડા છે તૈયાર કરાઈ રહ્યા છે. આ લડ્ડુ શેપમાં આ જે દીવડાઓ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને સ્વસહાય જૂથોની બહેનો દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. શું કહેશો બેન, આ કઈ રીતે તૈયાર કર્યું, કેટલો સમય લાગ્યો? આ અમને 3 થી 4 મહિના જેવો અમને સમય લાગ્યો. બધું તોરવાનું, બધું ડેકોરેશન કરવાનું, એટલે આ બધું કરતાં અમને 3 થી 4 મહિના લાગ્યા છે. સ્વદેશી વસ્તુ માટે સારું જ છે, કેમ કે આમાં શું છે બધું વિદેશી લોકો વસ્તુ અપનાવે છે. તેના બદલે અમને સ્વદેશી રહેશે ને અમે બહેનોને છે ને નરેન્દ્ર મોદી સરના તરફથી આ બધું અમને ફ્રીમાં સ્ટોલ મળે છે. તો અમે મહેનત કરીએ છીએ અને અમને સ્ટોલ ફાળવવામાં આવે છે તો અમને રોજગારી મળે છે. તો અમે બધાને એવી અપીલ કરીએ છીએ કે બધા અમારે અહીંયા આવો અને શોપ પર આવો અને શોપિંગ કરો, જેથી બધી બહેનોની દિવાળી સારી જાય. ચોક્કસથી એટલે કે તમામ હેન્ડમેડ વસ્તુઓ અને ખાસ કરીને જે ઘર શણગારની વસ્તુઓ છે તે અહીં જોવા મળી રહી છે અને ખાસ દીવડાઓ છે તે અહીંયા લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યા છે. જી બિલકુલ. અમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે જે દ્રશ્યો આપણે પણ જોઈ રહ્યા છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં અત્યારે આ ગરાકી છે, કારણ કે આ રજાના દિવસ છે અને રજા દિવસની અંદર અત્યારે વોકલ ફોર લોકલને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે બૂસ્ટ મળી રહ્યું છે અને લોકોમાં પણ ક્યાંક અવેરનેસને એક જાગૃતિ આવતા લોકો પણ હવે તે તરફ વળી રહ્યા છે, સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે.